નમસ્કાર। આજ રોજ ગમોડ ગામ પાસે પહાડ પુલ પર અશ્વિન નદીના પુલ પાસે જે દિવાલનું કામ ચાલતું હતું તેની ક્વોલિટી ચેક માટે અમે આવેલા હતા। ત્યારે અહીંયા આગળ જોવામાં આવે તો ખૂબ ખરાબ ગુણવત્તાનું કામ છે અને સાઈડ ઉપર કોઈ પણ પ્રકારના એન્જિનિયર હાજર નહોતા, એમની પાસે સ્ટ્રક્ચર ડ્રોઈંગ નહોતું। અમારા દ્વારા માંગવામાં આવતા એ લોકોએ ખૂબ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરેલું અને ત્યારબાદ અમારી સાથે ગમે તેવા જવાબ આપેલા। અને ગઈકાલે પંડિત દીનદયાળ જયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં લગભગ 16 કરોડ જેટલા કામોનું માન્ય સાંસદ સભ્યશ્રી, માન્ય ધારાસભ્યશ્રી, જિલ્લા પ્રમુખશ્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવેલું। ત્યારે એ લોકોના આદેશ અને એ લોકોની સૂચના અનુસાર કહેવામાં આવેલું કે દરેક નાગરિકની ફરજ રૂપે જે પણ આપણા કામો ચાલતા હોય એની તકેદારી રાખવી અને યોગ્ય ગુણવત્તાથી કામ થાય એનું ધ્યાન આપવું। જે બાબતે હું ગમોડ જૂથ ગ્રામ પંચાયત સરપંચ તરીકે અહીં આગળ સ્થળ પર આવતા કામની ગુણવત્તા ખૂબ ખરાબ રીતના છે। કોઈ પણ પ્રકારના એમને જે દિવાલ બનેલી છે એમાં કોઈ પણ પ્રકારના ક્યુબ મેન્ટેન કરવામાં નથી આવેલા। સાઈડ પર કોઈ એન્જિનિયર નથી, સાઈડ પર કોઈ ડ્રોઈંગ રાખવામાં નથી આવેલું। એ લોકો સાથે ટેલિફોનિક વાત કરતાં એ લોકો એલફેલ જવાબ આપે છે અને એ રીતના વાત કરે છે કે જાણે એ લોકો ગવર્મેન્ટ સાથે ને એમના પોતાના કોઈ ફંડ ફાળાથી કરતા હોય। તો આ ચડી વાગેલા કોન્ટ્રાક્ટર છે અને GHV તરીકે આ કંપની આગળ કામ કરે છે। તો મારી સરકારને રજૂઆત છે, ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી અને જિલ્લા પ્રમુખને પણ એક રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે જે લોકોનું કામ જેટલું પણ એ લોકોનું કામ કર્યું છે એની કામની ગુણવત્તા માટે જે પણ સરકારના ધારાધોરણ છે એ મુજબ એના ક્યુબ ટેસ્ટ કરવામાં આવે। ક્યુબ ટેસ્ટ કરીને જો યોગ્ય ગુણવત્તા ના જળવાયેલી હોય તો એ કામને તોડવામાં આવે અને નવેસરથી સરકારની ધારાધોરણ ડ્રોઈંગ મુજબ કામ કરવામાં આવે અને જે પણ કામ થાય છે એને યોગ્ય એમનો એન્જિનિયર તેમજ યોગ્ય ગુણવત્તા સાથે કામ કરવામાં આવે અને જ્યાં સુધી અમારી વાતનું નિરાકરણ ના આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારનું કામ આગળ ના થાય એવી અમારી રજૂઆત છે। નંબર 2 કે GHV કંપનીના જેટલા પણ ગુજરાત સરકારમાં અથવા તો ભારત દેશમાં કામ ચાલતા હોય તો મારી સર્વને અને સરકારને પણ નમ્ર વિનંતી છે કે તમામ કામ પર એક કમિટી બનાવી એનો રિપોર્ટ લેવામાં આવે અને એની તપાસ કરવામાં આવે જેથી કોઈ ભવિષ્યમાં મોટી દુર્ઘટનાઓ ના બને અને સરકારશ્રીનો જે અથવા તો અમારા ધારાસભ્ય અને સાંસદ સભ્યની જે સૂચના છે એનું પાલન થાય ને યોગ્ય કામ થાય એવી જ મારી સરકારને તેમજ સર્વને નમ્ર વિનંતી છે। હું ગમોડ જૂથ ગ્રામ પંચાયત સરપંચ વિપુલભાઈ બારિયા। અસ્તુ।